એમાં એવું છે કે જો આપણને જ્યાં ખબર ન પડતી હોય ને અને એને આપણે જાહેર ના કરીએ ને તો એવું બને કે એ ગૂંચવાડો છે ને ચેક સુધી હાલો આવે, તમને આગળ હાલવા જ ન દે. બરાબર? એટલે આપણને એવું લાગે કે અહીંયા આપણે સમજ્યા નથી, તો અહીંયા પૂછી લેવાનું કે ભાઈ આનું શું થાય. બરાબર? કારણ કે એ વિષય તો એ જ હાલવાનો છે, એટલે એની અંદર આપણે થોડા ડીપ જશું. બરાબર? એક સમજી લેવાનું કે ચિત્ત ઉર્જા એટલે ચિત્ત શું છે. ચિત્ત છે ને એ ચિત્ત શું છે. ચિત્ત આમ સત્વગુણ પ્રકૃતિ જે છે એ સત્વગુણમાંથી જ ઉત્પન્ન થયેલું આ ચિત્ત છે. અને આ જે ચિત્ત છે એ એવું છે સાધન, કે જે સાધનની અંદર ચૈતન્ય દેવની ઉર્જાને ગ્રહણ કરી લે છે અને ગ્રહણ કરી અને વિશેષ રૂપે પ્રકાશ છે ને એ પ્રકાશી આપે છે. જેવી રીતે અરીસો હોય અને એ અરીસાની અંદર સૂર્યનો પ્રકાશ પડે તો એ સૂર્યનો પ્રકાશને ખેંચી અને દિવાલ ઉપર કેવી રીતે વિશેષ રૂપે પ્રકાશ આપે છે, બસ એવી જ રીતે આ ચિત્ત જે છે એ ચૈતન્યની ઉર્જાને ગ્રહણ કરી વિશેષ રૂપે પ્રકાશીને આપણા અંતઃકરણને એ સક્રિય કરી દે છે. બરાબર? સક્રિય કરે છે એ વખતે થાય છે શું તે કહું. પ્રકાશનો જે મૂળભૂત સ્વભાવ છે દરેક વસ્તુને જેવી છે ને એવી પ્રકાશવી એ એનો સ્વભાવ. બરાબર? બીજું, આ ચિત્ત એવું છે કે વૃત્તિના માધ્યમ દ્વારા એ બહિરંગ જાય તો પણ ભલે, અંતરંગ અહંકારના કેન્દ્રમાંથી ઉઠતા જે વિચારો હોય, ભાવો હોય, મનના સંકલ્પો હોય, ભૂત ભવિષ્યની સ્મૃતિ અથવા સંસ્કારનું પ્રાગટ્યપણું હોય, તો આ ચિત્ત વૃત્તિ શું કામ કરે તો કે એની સાથે તાદાત્મ્ય થઈને એના જેવા ગુણધર્મને પ્રગટ કરે અથવા જે આકૃતિ હોય એ આકૃતિની સાથે એકાકાર થઈને આપણી સામે એ રૂપને પ્રગટ કરી અને એનું ચિંતન આપણને કરાવી દે. આ ચિત્તનું કામ છે. બરાબર? હવે આ ચિત્ત છે એની અંદર બેહોશી છે. એ બેહોશી શું છે એમ તો આપણે એટલું જ કહી શકીએ કે જો એ સંસ્કાર અને સ્મૃતિની સાથે તાદાત્મ્ય થયું એટલે એ બેહોશ. અને જો સંસ્કાર અને સ્મૃતિ સાથે તાદાત્મ્ય ન થાય તો એ બેહોશ નથી. એનું કામ છે જે વસ્તુ જેવી હોય ને એવી પ્રકાશ. સમજો આ વસ્તુને. બરાબર? એટલે આ ચિત્તની અંદર એવું થયું કે ચૈતન્યનો વિશેષ રૂપે જે પ્રકાશ છે એ જેવું છે એવું જ બતાવતું હતું, પણ બન્યું એવું કે આપણને આ જન્મની અંદર આપણને નામકરણ કરીને જાતિ સંસ્કાર, ધર્મના સંસ્કાર, સમાજના સંસ્કાર એના એવા અધ્યારોપ થયા કે જેની અંદર આ ચિત્તવૃત્તિ સંસ્કાર રહિત થઈને એ બહિરંગ જતી જ નથી. સંસ્કાર સહિત સંસ્કારના રંગે રંગાઈને એ બહિરંગ જાય છે. એ સંબંધમાં એવી રીતે જોડાય છે, વિષયોમાં એવી રીતે જોડાય છે અને જોડાઈને પછી પાછું કરે છે શું તો કે એવું રૂપ એ થઈ જાય છે અને એ રૂપને એ રૂપ થઈ એ રંગે રંગાય અને પછી આપણને એવો બોધ આપે છે કે આ આવું છે, આ તેવું છે, એવો બોધ આપે છે. આનું કામ આટલું છે. ન એનું જ્ઞાન સત્ય છે, ન એણે આકાર લીધો છે સત્ય છે, ન એ જેવા રૂપે થઈને એણે જે અભિવ્યક્તિ કરી એ પણ સત્ય નથી. કેમ તો કે સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને ગયું એટલે એણે જે વસ્તુ જેવી હતી એવી બતાવી ન શક્યો. એના જે સંસ્કાર હતા, એના જે પૂર્વગ્રહ હતા એ અનુસાર એણે જોયું અને એ અનુસાર આપણને અભિવ્યક્તિ કરી, એટલે એનો વિશ્વાસ ના કરી શકાય. બરાબર? એટલે જે સાધનો આપણને ઋષિવરોએ આપ્યા ને એ ઋષિવરોએ જે સાધન આપ્યા છે એ સાધન આ ચિત્તના માટે જ આપ્યા છે, પણ એ સાધન આત્માના માટે નથી. બરાબર? જે વસ્તુ પ્રાપ્ત હોય, અપ્રાપ્ત જ ન હોય
તો એના માટે સાધન ના હોય, એના માટે અધ્યયન ન હોય, એના માટે ઉપવાસ ના હોય, બરાબર. એના માટે તમે એમ કહો તો કોઈ તીર્થ સ્થાનમાં ભમવાનું ના હોય, પણ ભમવાનું થાય છે, કરવાનું થાય છે. સાધન ગ્રહણ કરીને એને સાધ્ય કરવા માટે આપણે મથીએ છીએ તો ફક્ત એટલા માટે છે કે આ ચિત્તવૃત્તિ છે બેહોશ હોવાથી અજ્ઞાન સહિત એ વૃત્તિ સહિત બહિરંગ જાય છે, આત્માનો અનાદર કરે છે અને જે પ્રકૃતિ છે એનો એ આદર કરે છે અને પ્રકૃતિ તરફ આપણને ગતિ કરાવી અને અનેક હેતુએથી જ્યારે કર્મ કરે છે તો આપણો જે આ સૂક્ષ્મ દેહ છે ને એને પરિધિની અંદર એ ગુમાવી જાય છે, બરાબર. તો એ ગુમાવવાનું કામ પણ આ કરે છે, બરાબર. હવે આપણી આગળ દ્રષ્ટિ નથી એટલે આપણે ઘૂમી રહ્યા છીએ, આપણને દ્રષ્ટિ નથી એટલે આપણે એમ કહી રહ્યા છીએ કે ભાઈ આનાથી શ્રેષ્ઠ કોઈ સાધન મળે તો હું એવા શુભ કર્મ કરું કે જેથી આ લોક નહીં ને મને પરલોક મળે, બરાબર. પણ પરલોકની ઈચ્છા આપણને ક્યારે થાય છે તો આપણને સદગુરુની દૃષ્ટિ નથી મળી એટલે, બરાબર. અને આ જે સાધન છે એ સાધનના માધ્યમ દ્વારા જો આપણને પ્રથમ જ્ઞાન ન મળ્યું હોય તો આપણું જે કહેવું છે કે ધારો કે હું શુભ કર્મ કરું છું તો મારું ચિત્ત શુદ્ધ થાય, આપણે હું શુભ કર્મ કરું છું તો મને આ લોક નહીં ને પરલોક મળે, એ આપણું જે માનવું છે તો અહીંયા જો આપણને કોઈ સંતોએ આપણને દૃષ્ટિ ના આપી હોય તો આ સાધન બધા એવા છે કે ફળ આપશે કે કેમ એ પણ એક શંકા થઈ જાય અને બની શકે કે તમે જે ઈચ્છો છો 100% એને બદલે આપણને 5% મળે. કેમ તો આપણે લંગર છોડ્યા વગર કેવી રીતે કરવું, કયા હેતુએથી કરવું એને આપણને ખબર નથી, કારણ કે આપણને લક્ષ્ય નથી ખબર. તો લક્ષ્ય વગર કોઈ પણ શુભ કર્મ કરો તો આપણે ક્યાં ગમે ત્યાં ઉતરી જશું, ગમે ત્યાં ભોગમાં વયા જશું, બરાબર. એટલે અજ્ઞાન કાળે જે કરાયેલા જેની અંદર વેદે બતાવેલા શુભ કર્મો છે એ શુભ કર્મની અંદર એ સ્પષ્ટપણે આપણને કોઈ વિધિ વિધાન શુદ્ધ રીતે આપણને કોઈ બતાવી ના હોય એટલે વિધિ વિધાનની અંદર ભાવનો અભાવ રહે અને ભાવના અભાવને કારણે થાય શું તો આપણે જે કંઈ કરીએ ને એની અંદર આપણને 100% ને બદલે 5% આપણને મળે, 0.5% આપણો વયો જાય, બરાબર. તો એવા કેટલાય જન્મો વયા જાય પણ આપણે બધું કરતા હોવા છતાં એનું પૂરેપૂરું ફળ આપણને મળતું નથી, બરાબર. હવે અહીંયા કહેવામાં શું આવે છે એટલે ગીતાની અંદર પ્રથમ ભગવાને કહ્યું કે પ્રથમ જ્ઞાન. કેમ પ્રથમ જ્ઞાન કીધું તો એને એમ કહ્યું કે ચિત્તવૃત્તિના માધ્યમ દ્વારા તમે કર્મ કરવા જાઓ અને એ કર્મની અંદર તમારું લક્ષ્ય જો કંઈ તમને ખબર ન હોય તો તમે એ કર્મની અંદર ભલે સકામે જાઓ પણ તમારું લક્ષ્યનું નથી ખબર તો તમે ઉતરશો ક્યાં, કયું સ્થાનને તમે પકડશો, તમને જ ખબર નથી કે મારે ક્યાં જવું છે તો ભલે ને તમે યાત્રા કરતા હોય તો તમે ગમે તે સ્ટેશને ઉતરી જશો, બરાબર. એટલે અહીંયા પ્રથમ જ્ઞાન કીધું છે. હવે પ્રથમ જ્ઞાન કીધું છે તો એની અંદર બતાવવામાં આવ્યું છે કે આપણા વેદની અંદર કહેવામાં આવ્યું છે કે અમુક પ્રકારનું તમે કર્મ કરો તો તમને આ ફળ મળે, બરાબર. એની અંદર વિધિ વિધાનો બતાવ્યા હોય તો એ પ્રમાણે કરવામાં આવે. પણ એમ કહે છે કેવલ્ય મુક્તિ જોતી હોય તો આ પરિધિના ચક્રાઓમાંથી જ આપણા સૂક્ષ્મ દેહને મુક્ત કરવું હોય તો કઈ રીતે કર્મ કરીએ કે જેથી યોગ સર્જાય, કઈ રીતે ઉપાસના કરીએ કે જેથી યોગ સર્જાય, કઈ રીતે જ્ઞાન લઈએ, કઈ રીતે સત્સંગ લઈએ તો જેની અંદર આપણા જ આત્મદેવને આપણે સાધ્ય કરી શકીએ તો એનું જ્ઞાન તો જોઈએ ને આપણને, બરાબર. તો એ જ્ઞાન નહીં જો અભાવ હોય તો ભલે ને તમે નિષ્કામ કર્મ કરતા હોય પણ એની અંદર સૂક્ષ્મ રીતે હેતુ હોય તો એ હેતુ તમને યોગ ન કરવા દે. ઉપાસનાની અંદર તમે હો તો ઉપાસનાની અંદર તમારે જોવું પડે કે અહંકારના કેન્દ્રમાંથી થતી ઉપાસના હોય તો તમે બેસો અહંકારના નજીકની અંદર અને તમે એમ કહો છો કે મને યોગ થાવ પરમાત્માનો તો એ યોગ નહીં થવા દે. કેમ તો લંગર જે છોડવાનું છે લંગર છૂટતું નથી અને લક્ષ્યની આપણને ખબર નથી, બરાબર. એટલે ચિત્ત ઉર્જા જે છે એની અંદર શક્તિ છે, ચિત્ત ઉર્જાની અંદર શક્તિ છે
કે ચૈતન્યની સત્તાને એ ઝીલે છે, સાધનને સક્રિય કરે છે, જન્મ જન્માંતરના જે કર્મફળ છે એને એ ભોગવાવે છે. અને જો તમે ચૈતન્યની ઉર્જાનો સંયોગ લઈને આ ઉર્જાનો ઉપયોગ કરો તો તમને પરિધિમાંથી એ મુક્ત કરે છે. બરાબર? એટલે પરિધિમાંથી મુક્ત થવા કોણ નથી દેતું? તો અજ્ઞાન સહિત ઉઠતી જે ચિત્તવૃત્તિ છે એ આપણને આ પરિધિમાંથી આપણને મુક્ત થવા દેતું નથી. એનું કામ શું છે? તો તમે જુઓ તો અજ્ઞાન કાળે જે પણ સંકલ્પ ઉઠે એ બધોય સંકલ્પ પરમાત્મા સિવાયનો હોય. જુઓ તમે પરમાત્માની સામે બેસો તો પરમાત્મા સિવાયનો સંકલ્પ હોય. એમ ધારો કે તમે એમ કહો કે હું પરમાત્માની સામે બેસું છું, હું પરમાત્માને જ માગું છું, એમ બરાબર? તો એ સમયે તમે એક ક્ષણ માટે, 2 ક્ષણ માટે તમે એને માંગી લીધા, બીજી ક્ષણે પરમાત્માએ આપણી ઉપર કસોટી કરી, અને કસોટી કરી ત્યારે આપણી અંદર તરત જ એ કસોટીના ચાકડે ચડ્યા એટલે આપણા અહંકાર ઊભા અંદર થઈ ગયા. અને એ જો લાગણીમાં આવે સંબંધમાં તો સંબંધ અનુગત એ માંગી લે, એ લાગણીમાં આવે કોઈ વિષયમાં તો એ વિષયની અંદર એ ચોંટી જાય. તો હવે તમે વિચાર કરો કે સંકલ્પ વિકલ્પ ઉઠાવીને પરમાત્માને ગૌણ કરીને એ વસ્તુ આ બધી માંગી લે. બરાબર? આ એનું કામ. એનું કામ શું છે? જ્યાં ઊભા છો ત્યાં નહીં ઊભા રહેવા દેવાનું, આગળનું પગલું ભરાવી દેવાનું, એ એનું કામ છે. બરાબર? એટલે અંધકાર સહિત જો આપણે ચાલવા માંગીએ તો આપણને દેખાશે કંઈ નહીં, અને દેખાશે નહીં તો આપણે અંધારાની અંદર ગમે ત્યાં આપણે અથડાયા કરશું. બરાબર? એટલે ચિત્ત ઉર્જા જે છે એ ઉર્જા એવી છે કે છે સપોર્ટિંગમાં, પણ એ ક્યારે સપોર્ટ આપણને કરે કે પ્રથમ જે ઉર્જા છે ચૈતન્યની, એ ઉર્જાના પ્રકાશને લઈને એ જો નીકળે તો. બરાબર? એટલે હવે તમે સમજી લો કે અજ્ઞાનની અંદર પણ આપણે અજ્ઞાનમાં હોઈએ તો પણ પૂરેપૂરી બેહોશીમાં છે તોય એક હોશ આપણી આગળ છે. શું? તો હું આ છું, હું વિમલ છું, એમ હોશ છે. બરાબર? હવે હું વિમલ છું એવી હોશ સહિત એ સમાજની અંદર જાય તોય ભલે, એ આશ્રમની અંદર જાય તોય ભલે, એ બજારમાં જાય તોય ભલે. બરાબર? એની સામે અનેક પ્રકારના પુરુષો આવે, અનેક પ્રકારના બાળકો આવે, અનેક પ્રકારની વસ્તુઓ આવે, તો એ દરેક પુરુષને પતિની રૂપની અંદર નથી જોતી, દરેક બાળકોને પોતાના બાળકો સમજીને નથી જોતી. એના બધા વ્યવહારની અંદર સભાનતા છે કે હું આ છું. બરાબર? જો એને સભાનતા ગુમાવી દે તો આપણે એને કહેશું ગયું, કારણ કે એને ખબર જ નથી કે શાંતારામ નથી. બરાબર? તો આપણે એને પાગલ કહીએ છીએ. બરાબર? આ હોશ આપણને છે, પણ એ હોશ કેવી છે? તો કે નામ રૂપ સહિતની છે, જે પરિધિની અંદર ગુમાવવા પૂરતી જ છે, અને એ સંસ્કાર વ્યવહારમાં જ કામ આવે એમ છે, અધ્યાત્મમાં નહીં. ગાઢ નિંદ્રામાં જવા માટે આ જ જ્ઞાન તમને કામ નહીં આપે. બરાબર? તો હવે આપણે અહીંયા પ્રકાશ કરવાનો છે કે એક જ્ઞાન એવું છે જે વ્યવહારમાં સુવ્યવસ્થિત હાલવા માટે આપવામાં આવ્યું છે, અને એક જ્ઞાન એવું છે કે અંતરંગ જે ઉઠતા પરિબળો હોય એનાથી અસંગ થઈને એની પર પ્રકાશ કરી અને આપણે આ બોડીમાં આવવાનું છે, એ ઉર્જાને લાવવાની છે, ઉર્જાને કઈ રીતે ઉપયોગ કરવાનો છે એનું એક જ્ઞાન છે. બરાબર? તો અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે જે વસ્તુ તમને દેખાય, જેને તમે મારું કહો, જે વસ્તુ દૃશ્યમાં આવે જેને તમે મારું કહો એ તમારાથી જુદું હોય કે નહીં? ધારો કે તમે તમારા શરીરને ન જોઈ શકો, આને તમે જોઈ શકો. બરાબર? તમારું શરીર જોવું હોય તો તમારે આઈનો લેવો પડે, આઈનાની ઉપાધિને ઊભી કરવી પડે, અને એ ઉપાધિના માધ્યમ દ્વારા તમે તમારા રૂપને જુઓ છો,
પણ જે આઈનામાં તમે રૂપ જુઓ છો એ પાછો આભાસિક છે, સત્ય નથી. સત્ય આ છે, બરાબર. એમાં આપણું જે અંતઃકરણ છે ને એ એવું સાધન છે કે જે સાધનની અંદર આપણે આપણા નિજી સ્વરૂપને જોવાનું છે, બરાબર. અને બીજું એક છે કે આ સાધન એવું છે કે જે આપણી સત્તાથી ચેતનવંતું થઈને આ દેહની જે આવશ્યકતા છે એ આવશ્યકતા અનુસાર એ બહિરંગ આપણને આ સાધનના માધ્યમ દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની સાથે જોડાઈને એનો ભોગ આની આવશ્યકતા અનુસાર આપણે એને ગ્રહણ કરીએ છીએ, બરાબર. તો હવે એ વસ્તુ જે છે એમાં સભાન ક્યાં થવાનું છે? તો કે સભાન ત્યાં થવાનું છે કે વ્યવહાર છે, ભલે તમારો વ્યવહાર હોય, પણ એકમાં બેહોશીમાં વ્યવહાર કરે છે અને એકમાં ચૈતન્યની ઉર્જા લઈને વ્યવહાર કરે છે. એ બેના વ્યવહારમાં તફાવત થઈ જશે, બરાબર. એક વ્યવહાર છે કે જેને એમ કહે કે સાચે ને માં થઈને સંબંધની અંદર વહે છે અને એ વહીને ન્યાય, અન્યાય, કપટ, હિંસા, બીજું એક છે કે એને રુદન, દુઃખ બધું જ થાય છે એમાં. જેમાં તાદાત્મ્ય થઈને સંબંધની અંદર બાળકની સાથે આવે છે ત્યારે એ મા બનીને આવે છે અને પિંડની મા થઈને એ જ્યારે વ્યવહાર કરે છે ત્યારે એને આટલા આટલા પરિબળો એની સામે આવે છે, બરાબર. અને એ જ વ્યવહાર મુક્ત માં કરે. જો ધારો કે એ જ વ્યવહાર માતા મદાલસાને જો કરવાનો આવે તો એ એવી રીતે વ્યવહાર નહીં કરે. એ શું વ્યવહાર કરશે કે આ પિંડનું છે તો આ એ પિંડનું છે. કેમ? તો કે સમષ્ટિમાં હું જ સ્વરોમાં વ્યાપીને રહી છું, તો આ બધા મારા જ છે, મારાથી જુદા નથી, બરાબર. તો એનો વ્યવહાર તટસ્થ થઈને થશે. એનો વ્યવહાર છે એ તટસ્થ થઈને થશે. અને જે વ્યવહાર માં કરે છે, પિંડની માતા, એ વ્યવહાર બેહોશને કારણે તટસ્થ થઈને નહીં થાય. એ હંમેશા પોતાના બાળકને નિર્દોષ જ ઠેરવશે, બરાબર. અને બીજાનું બાળક હશે એને દોષિત ઠેરવશે. તો આ જે કામ કરે છે એ આપણે સમજી લેવાની કે ચિત્ત ઉર્જા અશુદ્ધ છે, બેહોશમાં છે, અહંકારના કેન્દ્રના રહીને ઉઠેલી વૃત્તિ છે, અહંકારના રંગે રંગાઈને ઉઠી છે. તો એનું કર્મ, એની ઉપાસના, એનો સત્સંગ ક્યારે સત્ય ન સંભવે, બરાબર. તો હવે આપણે અહીંયા સભાન થવાનું છે કે આપણી ચિત્ત ઉર્જા જે છે એ સંસ્કાર સાથે જે તાદાત્મ્ય થયેલી છે એને સંસ્કારથી અસંગ કરવાની છે, બરાબર. સ્મૃતિ સાથે તાદાત્મ્ય થઈ છે એનાથી એને અસંગ કરવાની છે. હા, સ્મૃતિનો ઉપયોગ કરવાની ના નથી કહેતી. જ્યાં તમે વ્યવહારમાં હો અહીંયા સ્મૃતિનો ઉપયોગ કરો, બરાબર. વ્યવહારમાં ધારો કે તમે મા હો, પત્ની હો, સાસુ હો, જે સ્થાનમાં છો, અહીંયા જે રોલ આપ્યો છે એ રોલને યથાવત બચવો. એમાંય તમે મિશ્રણ ન કરો. શું? તો ધારો કે કોઈ સત્સંગમાં ગયું અને સત્સંગમાંથી એને સત્સંગ લીધો અને સત્સંગની અંદર આપણને બતાવવામાં આવ્યો કે બધાની અંદર એક જ પરમાત્મા વ્યાપીને રહ્યો છે. તો એ બધાની અંદર પરમાત્મા છે. અને બીજી વાત આપણને એમ કહી છે કે પ્રકૃતિગત જે વ્યક્તિના રૂપની અંદર સામે આવે છે અને જે પ્રસંગો ઘડાય છે એ વ્યક્તિગતના સંસ્કાર અનુસાર એ પ્રસંગો ઘડાય છે. અને એ વખતે જો ન્યાય કરવાનો આવે તો જે વ્યક્તિ જે સ્થાન ઉપર છે એને ત્યાં ઊભા રહીને વ્યવહારનું લક્ષ્ય લાવીને તમારે એને જે રીતે દંડ કરવો હોય એ રીતે કરવો પડે. પણ અધ્યાત્મ અંતરંગ વિષય છે અને અંતરંગ આપણને ખબર છે કે આપણે આને દંડ દીધો છે એના હિત માટે દીધો છે, પણ ખરેખર આપણને એના પ્રત્યે દ્વેષ નથી. જેમ જનક રાજા, રામચંદ્રજી, આગળના જે ઋષિવરો હતા એ બધા ગૃહસ્થી હતા, રજવાડાઓના રાજાઓ હતા. તો એ લોકોએ રાજ ચલાવ્યું, ચોરને દંડ આપ્યો જ છે, અનીતિ જ્યાં થઈ છે ત્યાં ન્યાય કર્યો જ છે.
પણ કઈ રીતે કર્યો? અંદર સભાન થઈને બહિરંગ જે રોલ ભજવવાનો છે એ રોલ આ બેહૂબ ભજવેલો છે. બરાબર. તો તમે જે સ્થાનમાં હોય, તમે જે સ્થાનમાં જેના સંબંધમાં જે રીતે આવો એ રીતે તમારે રોલ ભજવવાનો છે. અહીંયા તમે એમ કહો કે હું અધ્યાત્મ છું, બધાની અંદર પરમાત્મા છે, ખોટું કરતો હોય તો ચલાવો, તે નથી, એમ નથી. બરાબર. વ્યવહારની અંદર વિવેક પ્રગટ ક્યારે થાય? તો તમે દ્રષ્ટામાં સ્થિત હો તો. બરાબર. તો વ્યવહાર કઈ રીતે કરવો એ આપણને ખ્યાલ આવી જાય. જેવી રીતે આપણે એમ કહીએ કે માતા કૌશલ્યાએ એ જે વ્યવહાર કર્યો એ વ્યવહારની અંદર એની દાસીને સુખદ સમાચાર સાંભળીને જે હાર આપ્યો, એની સાથે કઈ કઈની દાસી હતી એને ના આપ્યો, વિવેક ચૂક્યા, પરિણામ શું આવ્યું? વિવેક શું કહે છે? તો કે દ્રષ્ટાના કિરણમાંથી આવતા પ્રકાશનો આધાર લઈને જો વ્યક્તિ બહિરંગ જાય તો બંને દાસી પોતાની જ છે. બંને દાસી પોતાની જ છે, અયોધ્યાની જ છે, રજવાડાની જ છે. તો બેયને સરખું અપાય. બરાબર. કે જેથી રાગ કે દ્વેષ ના થાય. બરાબર. તો એ વિવેક ચૂકાણું. બીજું, શબ્દની અંદર દ્રૌપદી માતા વિવેક ચૂકી ગયા છે. તો શબ્દએ કામ શું કર્યું? તો કે મહાયુદ્ધ. બરાબર. પણ દ્રષ્ટાના કિરણમાંથી પ્રકાશ લઈને જે વ્યક્તિ આ વ્યવહાર કર્યો હોત તો ખ્યાલ આવ્યો? એટલે દરેક વ્યવહારની અંદર પ્રેમનું પ્રાગટ્ય ક્યારે આપણને થાય? કે જો આપણે દ્રષ્ટામાં સ્થિત થઈને જ્યારે બહિરંગ વ્યવહારમાં આપણે ઉતરીએ તો આપણા વ્યવહારની અંદર પ્રેમની જે ધારા છે એક સરખી, બધા માટે એક સરખી બેસે, એમાં ક્યાંય ભેદ નહીં. બરાબર. એટલે એમ કહે છે કે સંતો એમ કહે છે જગત મારું છે, હું જગતનો છું. બરાબર. બધાનો હક મારી ઉપર છે ને મારો હક બધા ઉપર છે. એ ક્યારે બોલી શકે છે? તો એને સ્પષ્ટ દર્શન છે. બરાબર. એટલે અહીંયા એમ કહે છે કે ચિત્ત ઉર્જા છે, ચૈતન્યની જે ઉર્જા છે એમાં આપણે સભાન થઈ જવાનું છે. કે ચિત્ત ઉર્જા જ્યારે કાર્યરત થાય, બરાબર, તો એનો સ્વભાવ છે કે વિષયોની અંદર અથવા એને જ્યાં જ્યાં એ ચોંટી ગયું હોય એના ચિંતવનમાં એને રસ છે. જ્યાં જ્યાં ચિત્ત ચોંટ્યું હોય, જેમાં જેમાં ચોંટ્યું હોય એનું સતત ચિંતન કરવું ને એ એનો રસ છે. અને આપણને એ જાણ કરવાની છે કે એનો રસ ક્યાં ક્યાં પડ્યો છે, ત્યાંથી આપણે એને ઉખેડવાનો છે. એ ઉર્જાને ત્યાંથી આપણને લઈ લેવાનું છે. બરાબર. તો એને લઈ લેવો કઈ રીતે? તો જે વ્યક્તિને સત્સંગ ન મળ્યો હોય અથવા જે વ્યક્તિ એટલી સૂક્ષ્મ રીતે સત્સંગને ગ્રહણ ન કરી શકતી હોય અથવા એને એવો સહયોગ ન મળતો હોય સત્સંગનો, તો આપણા ઋષિવરોએ કીધું કે કાં શ્વાસને જો અથવા મંત્ર જપ કર. એટલા માટે કીધું. કેમ? તો હવે આના માધ્યમ દ્વારા અનેકમાં ચિત્તવૃત્તિ જે ચોટી છે એ ત્યાંથી ઉખડીને એકમાં સ્થિર થશે. બરાબર. અને આ જ્યાંથી એ ચોટે છે ત્યાંથી જો એ ઉખડી જાય અને એકમાં જે ભગવાનનું નામ દેતા હોય, જેને તમે લક્ષ્યમાં લઈને સ્મરણમાં હો, તો એને મહત્તા આપીને તમે જ્યારે કાર્યરત થાવ છો ને ત્યારે થાય છે શું? તો આમાંથી એ નીકળી જાય છે અને એકની અંદર એ કેન્દ્રિત થાય છે. અને એકની અંદર કેન્દ્રિત થયા પછી જ્યારે એમાંથી એને કંઈ નથી મળતું ને ત્યારે એ કૂદે છે, ત્યારે એ શોધવા નીકળે છે. અને જ્યાંથી મળે ને એનો આગળનું જે મળતું પરિબળ હોય ને આગળ મળતો જે પ્રકાશ હોય ને એ પ્રકાશ જ્યાંથી મળતો હોય ને ત્યાંથી એ લે. બરાબર. તો એ સાચા સત્સંગમાં એ પછી વયો જાય. પણ એ સત્સંગની એની ઈચ્છા ક્યારે થાય? કારણ કે ચિત્તને જોઈએ છે રસ, બરાબર, મનને જોઈએ છે વિષય, એને સ્થિર નથી થવું કારણ કે ચંચળ છે. બરાબર. અને ચિત્ત બધે ચોટે છે, એને અસમ કરવાનું છે. તો હવે તમે જોજો, જોઈને જ્ઞાન ન મળ્યું હોય તો આ ચિત્તવૃત્તિ છે એને જો ભજનમાં રસ આવે તો એ ભજનમાં વયો જાય,
પ્રવૃત્તિમાં રસ આવે તો પ્રવૃત્તિમાં એ વયો જાય. તો અહીંયા તો રસ છોડાવવાનો છે. એને હરિરસ સિવાય એમાંય રસ નથી આપવાનો, તો હરિનો રસ એને મળે ક્યાંથી? આમ દોડે તો એને ના મળે, એ આમ દોડે તો એને મળે. ખ્યાલ આવ્યો? તો એને એવા સત્સંગની અંદર એ જો જય ચડે, એનું પુણ્યનું બળ હોય અને એ જય ચડે તો એને સાચી દ્રષ્ટિ મળે કે જો તને હરિરસ જોતો હોય તો તાની અંદર જા. તું જ્યાં જ્યાં તારા ચિત્તને તે ચોંટાડ્યું હોય, જેમાં તને રસ આવતો હોય એ રસને તું છોડ. બરાબર? અને છોડ તે પણ કેવી રીતે છોડ? એમ તો અહીંયા પ્રશ્ન કર કે હું જે રસ માટે, જેના માટે હું બહિરંગ જાઉં છું એ એમાં છે ખરો? એમાં આનંદ, એમાં શાંતિ, એમાં પ્રેમ, એમાં જ્ઞાન, એમાં પ્રકાશ છે? એમાં ઉર્જા ભરાય છે કે ઉર્જા વપરાઈ જાય છે? એ પૂછો એને. બરાબર? જો તમે એને પૂછો તો આપણને ખબર પડે કે ના, આપણી હોઈ જાય છે, રહેતી નથી. બરાબર? બીજું, તમે જોજો, જન્મ જન્માંતરથી આપણને જે સંસ્કાર મળ્યા છે એ સંસ્કાર બહિરંગ જવા માટેના જ આપવામાં આવ્યા છે. બહિરંગના પ્રકૃતિના વ્યક્ત અવ્યક્ત બંને પ્રકૃતિના મૂલ્ય અંકાયા છે. ધારો કે આપણે સમાજમાં જઈએ તો સ્થૂળ પ્રકૃતિનું મૂલ્ય છે. બરાબર? સંપ્રદાયમાં જઈએ તો સૂક્ષ્મ જે પ્રકૃતિ છે એના ઐશ્વર્યનું મૂલ્ય છે. પણ શુદ્ધ અધ્યાત્મના સત્સંગની અંદર આપણે જો ઘૂસીએ તો એ બે મૂલ્યો ઉપર એ ચોકડી મરાવી દે કે બેમાં કોઈનું મૂલ્ય નથી. કે જો આત્મદેવની જ હાજરી ન હોય તો આ બેના ઐશ્વર્યનું શું? આપણો પોતાનો જ આત્મદેવ જ આને પ્રકાશનારો ન હોય તો આ બધા જે ઐશ્વર્યો છે એનું મૂલ્ય શું? બીજું, એ છે તો આને આપણે પ્રકાશી શકીએ છીએ, એ છે તો આ સાધન સક્રિય થઈ શકે છે. એ જ ન હોય તો પ્રકૃતિની ઐશ્વર્ય હોવા છતાં એને પ્રકાશે કોણ? અવ્યક્ત કે વ્યક્ત બંને હોય છતાં પ્રકાશે કોણ? જો આપણો આત્મા ન હોય તો. બરાબર? તો પ્રથમ મૂલ્ય જે છે એ આપણા આત્મદેવનું છે. પછી બીજું મૂલ્ય આમ જાય, અહીંયા પહેલું આવે. બરાબર? અને આમ આવ્યા પછી પ્રકૃતિનું મૂલ્ય છે, પણ કઈ રીતે? તો જેમ આપણે એમ કહીએ કે ભાઈ કારનું મૂલ્ય છે, પણ કારનું મૂલ્ય કેટલું? તો કે ભાઈ જો આપણે કાર હોય તો આવી બધી પરિસ્થિતિની અંદર આપણે સહેલાઈથી જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ. બરાબર? તો એમ આપણે એમ કહીએ છીએ કે આ જો શુદ્ધ હોય, આરોગ્યવત હોય તો આ સાધનના માધ્યમ દ્વારા પરમાત્મા વિશેષ રૂપે પ્રકૃતિની અંદર અભિવ્યક્ત થાય છે અને અભિવ્યક્ત થઈને પોતાનું શક્તિનું જે રહસ્ય ખોલે છે એને આપણે જાણી શકશું. ક્યારે? તો આ સાધન સુવ્યવસ્થિત હશે તો. બરાબર? પણ જો આ સાધન સુવ્યવસ્થિત ન હોય તો એને આપણે જાણી ન શકીએ. બરાબર? તો પોતાનું નિજી સ્વરૂપ અને પોતાના જ સ્વરૂપનું વિશેષ રૂપે પ્રકૃતિની અંદર અભિવ્યક્ત થતી જે શક્તિ છે એ આ સાધનના માધ્યમ દ્વારા દેખાય છે. એટલે આપણે એ કહીએ છીએ કે આ મૂલ્યવાન, આ ગુણ કરવા જેવું નથી. કેમ? તો આ અતિ મૂલ્યવાન છે. એને જાળવો તો તમે એને વધારે તમારી પોતાના આત્માની શક્તિ કેવી છે એને તમે જોઈ શકો, સમજી શકો અને વિશેષ રૂપે જે પ્રકૃતિની અંદર પ્રગટ થાય છે બોધ, એ બોધને તમે જાણી શકો. બરાબર? એટલે એક છે એ ઉર્જા. બરાબર? બીજું છે જે તમને કહેવામાં આવ્યું કે આપણું અંતઃકરણ છે એની અંદર બે હું છે. એક દ્રષ્ટાવાળો રિયલ છે જે બધાની અંદર એક જ હું છે. તમને સમજાવ્યું છે કે 100 કટકા કરો તો 100 કટકામાં તમારું જ પ્રતિબિંબ છે અને પ્રતિબિંબની અંદર તમને હું પૂછીશ તો તમે કહેશો હું જ છું, આમાંય હું છું, આમાંય હું છું, આમાંય હું છું. કેમ? આભાસ તમારા ચૈતન્ય દેવનો જ છે બધાની. બરાબર? તો એ અખંડ જે હું છે એની અંદર કોઈ સંસ્કાર નથી. એનો સ્વભાવ છે પ્રકાશવાનો, એનો સ્વભાવ છે બોધ આપવાનો, એનો સ્વભાવ છે પ્રેમરૂપ,
એનો સ્વભાવ છે દિવ્યતા, એનો સ્વભાવ છે મૌન, એનો સ્વભાવ છે શાંતિ. બરાબર. બીજો જે આભાષિક બહારથી જે થાય છે એનો સ્વભાવ એનાથી ઉલટો છે. એનો સ્વભાવ કેવો છે? એનાથી ઉલટો. શું? તો કે પ્રકાશમાં અંધકાર ફેલાવી દેવો, વાદળ રૂપે એને ફેલાવી દેવો, એને ઢાંકી દેવો, એ એનું કામ છે. બરાબર. અને એ ઢાંકીને શું કરે? તો કે આપણને અંધારાની અંદર જ આપણને ભટકાવે અને આપણને બોધ એવો અપાવે કે આમાં સુખ છે, આમાં શાંતિ છે, આમાં આનંદ. ચિત્તનો કોઈ દોષ નથી. કેમ? તો ચિત્તની અંદર પ્રથમ પ્રકાશ ચૈતન્ય દેવનો પડે છે અને ચૈતન્ય દેવનો પ્રકાશ પડીને જ્યારે એ ચિત્ત વિશેષ રૂપે જ્યારે અભિવ્યક્તિ કરે છે ત્યારે એની અંદર એની માંગ છે સ્વતંત્રતા, પ્રેમ, આનંદ, શાંતિ, પ્રકાશ, દિવ્યતા, એનર્જીનો ફૂલ ફોર્મ, એ એની માંગ છે. બરાબર. તો એની જે માંગુ ઇફેક્ટ છે. કેમ? તો આપણો સ્વભાવ એ છે. બરાબર. આપણા સ્વભાવ અનુસાર એણે શબ્દોમાં અભિવ્યક્તિ કરી. બરાબર. પણ એ જે અભિવ્યક્તિ કરી પણ આપણે જોડાણા કોની સાથે? તો કે સંસ્કારની સાથે તાદાત્મ્ય થયા અને તાદાત્મ્ય થઈને બહાર આપણે સ્વતંત્ર થવા મથીએ છીએ, બહાર શાંતિને શોધીએ છીએ, બહાર પ્રેમને શોધીએ છીએ, તો આપણને મળતું નથી. બરાબર. એટલે આ આપણી ભૂલ છે. બરાબર. એટલે હવે એ ભૂલને આપણે સુધારવી છે. તો સુધરે ક્યારે? તો કે તમે વર્તમાનમાં આવો, ખાલી જુઓ કે તમારી જે મનોવૃત્તિ છે એ કોને સંગમાં લઈને જઈ રહી છે, કોના પ્રકાશમાં એ જઈ રહી છે, એ તમારે જોવાનું છે. બસ. ધારો કે કોઈના પ્રકાશમાં આપણે સમજીએ કે અહંકારનો આધાર લઈને ગઈ હોય તો એનો બબડાટ હશે, એનો અભિપ્રાય હશે. બરાબર. તો એ અભિપ્રાય, એનો જે કંઈ પ્રકારનો બબડાટ છે એને તમારા પ્રકાશમાં જોઈ લો, જાણી લો, સમજી લો. બસ. અને જોઈ લો, જાણી લો, સમજી લો તો તમને ખબર પડી જશે કે તમારા અંતઃકરણની અંદર આના મૂલ્યો છે. બરાબર. અને ખબર પડી તો તમે સજાગ થઈ જશો. તમને ખબર પડી કે આ રસ મારી મુક્તતાને, મારી શાંતિને, મારા પ્રકાશને અટકાવે છે, તો એ રસને હું છોડી દઉં. એમાં મારે રસ લેવાનો નથી. બરાબર. બીજું, ઘરમાં તમે એકલા હો, એકલા જ હો, તો તમારી કોઈ ચેષ્ટા અથવા કોઈ શબ્દ એવું કંઈ ઉઠે છે? ધ્યાન દેજો. તમારા ઘરની અંદર તમે એકલા હો, બીજો કોઈ ન હોય, તો તમારી ચેષ્ટા કે કોઈ શબ્દ કે કોઈ ક્રિયા ઉઠે છે? આ વસ્તુને વિચારજો. જો હું જે કહું છું ને, વિચારજો. એકલા રૂમની અંદર હો, કોઈની એન્ટ્રી ન પડે, તમે જેવા છો ને તમારી બિંદાસી જે રીતની હોય ને એ રીતે તમે વર્તો છો. બરાબર. ત્યાં તમારા ઢાંક પીછળ સંસ્કારને તમે કરવા નથી બેસતા. બરાબર. અને તમે મૌન છો, તમને વિચાર સુદ્ધા ઉઠતો નથી. કેમ? કે કોઈ છે નહીં કે જેથી રસોઈનો વિચાર કરવો પડે, કે વ્યવસ્થિત બેસવાનો વિચાર કરવો પડે, કંઈક કરવાનો પેલો વિચાર કરવો પડે, એવું કંઈ નથી. બરાબર. પણ જેવા તમે એકલા છો ને કોકનો ફોન આવ્યો અને એણે એમ કીધું કે હું આવું છું, તે જ વખતે તમારી પ્રવૃત્તિને જુઓ. તમે શું કરો? તમે નાઇટી પહેરી હોય તો કપડાં પહેરી લો છો, વિચાર નહોતા તો વિચાર કરવા માંડો છો, અને જે કરવું ઘટે, જે વ્યક્તિ આવતી હોય એ પ્રમાણે તમે એને અનુકૂળ થઈ જાઓ છો. તો આ જે રોલ ભજવાણો, કોકની એન્ટ્રીથી જે રોલ ભજવાણો, એની ઉપર પ્રકાશ ફેંકો. કયા સંસ્કારથી આ ફેંકાણો છે? કયા સંસ્કારનો આધાર લઈને તમે આ પ્રવૃત્તિ કરી છે? કોને સાચવવા માટે તમે પ્રવૃત્તિ કરી?
તો આપણને ખબર પડશે કે સમાજના સંસ્કારોના માધ્યમ દ્વારા આપણે કરવા તત્પર થયા અને આપણી જે પ્રવૃત્તિ છે એ આપણા અહંકારને પોષવા માટેની થઈ છે કે હું બરાબર છું, હું વ્યવસ્થિત છું, બરાબર. તો એ વખતે તમને જોવા મળશે. એટલે એમ કે છે પ્રસંગ ઘડાય છે, પ્રસંગ ઘડાય છે. એ વખતે જો સભાન રહેવાય તો તમારા અહંકારની જે પ્રવૃત્તિ છે ને, તમારો જે હેતુ છે ને, એ તમને તાત્કાલિક પ્રકાશમાં આવી જશે. બરાબર. આમ શાંત થશો, કોઈ નહીં હોય તો તમારે શોધવી પડશે, કલ્પના કરવી પડશે. અહીંયા કલ્પના નથી, આ બેહૂબ વાસ્તવિક છે સામે, બરાબર. અને એ વખતે તમે જોઈ લો કે તમારી ચિત્ત ઉર્જા છે એ જો ચેતનની ઉર્જાનો સપોર્ટ લીધા વગર જો જાય તો એ મોરું પહેરે છે, બરાબર. અને જો ચેતનની ઉર્જા લઈને ઊભો હોય તો એ વિવેકપૂર્વક ભાનમાં રહીને બધી પ્રવૃત્તિ કરે છે. આટલો ફેર છે, આટલો ફરક છે, બરાબર. એટલે અત્યાર સુધી આપણે જે રમ્યા છે એ આપણને ડેટા જે પ્રમાણે છે એ પ્રમાણે જ આપણે કાર્ય કર્યું છે. એમાં પશુથી ભલે આપણને માનવ દેહ મળ્યો હોય પણ માનવ દેહની અંદર માનવતા પ્રગટ નથી થઈ. માનવ દેહ મળ્યો છે, આ દેહ છે, પણ કાર્ય કેવું છે તો કે પશુ વધતા જેવું. પશુ શું કરે છે તો ખાય છે, પીએ છે, ભોગવે છે, સંસાર ખડો કરે છે, સમય આવે તો એ છોડે છે શરીર. તો આપણે એટલું જ કામ કર્યું કે ચિત્ત ઉર્જા આપણને બેનિફિટમાં પરમાત્માએ આપી તો ખરી, બરાબર. પણ એ ચિત્ત ઉર્જાના માધ્યમ દ્વારા આપણે જે સાધન મળ્યું હતું એ સાધનની અંદર આપણે પ્રકૃતિ અને પ્રકૃતિના આધારને સમજવાનું હતું. આ ઉર્જાનો એમાં ઉપયોગ કરવાનો હતો. એને બદલે આપણે પશુતાની જેમ યંત્રવત, મશીનવત થઈને આપણે શું કરીએ છીએ તો કે જે ડેટા છે એ પ્રમાણે જ આપણે જૈનમાં સ્કૂલમાં ગયા, નોકરી કરી, લગ્ન કર્યા, બાળકો પેદા કર્યા અને જેમ આવ્યા તેમ શમશાન વયા જેવી છે. તો આપણા સૂક્ષ્મ દેહને એનું ઘર બતાવવા તૈયાર નથી, બરાબર. તો અહીંયા આપણે સભાન કે ભાઈ આપણે હવે શું કરવું જોઈએ તો કે આપણને પરમાત્મા અહીં આપી છે તો ચૈતન્યના પ્રકાશમાં ચૈતન્ય જે બતાવવા માંગે છે વિશેષ રૂપે એ જ્ઞાનને આપણી અંદર પ્રગટ કરી અને આપણે આ પ્રકૃતિનો ઉપયોગ કરવાનો છે. જે સાધન છે એનો આપણે ઉપયોગ કરવાનો. બરાબર. તો આ છે ચિત્ત ઉર્જા અને પેલી છે ચૈતન્ય. ચૈતન્ય ઉર્જા જે છે, આ ચિત્ત ઉર્જાની વાત કરી કે ચિત્ત ઉર્જા સ્થૂલ ભાવ, સ્થૂલ વિચાર અને જે સમાજ આપેલા છે એ જ્ઞાત અનુસાર જ આપણને ચિત્ત ઉર્જા રમાડે છે. આપણે રમી રહ્યા છે, એ જ્યાં ભટકાવે છે એ આપણે ભટકી રહ્યા છે, બરાબર. પણ જ્યાં સત્સંગ મળ્યો ત્યાં ચિત્ત ઉર્જા પોતાનું કિરણ લઈને આપણી અંદર પ્રગટ થઈ, બરાબર. અને એ પ્રગટ થઈને કરે શું તો કે દરેક પ્રસંગમાં, દરેક પ્રવૃત્તિની અંદર એને પ્રશ્ન ઉઠે. દરેક પ્રસંગની અંદર, દરેક પ્રવૃત્તિની અંદર એને પ્રશ્ન ઉઠે કે આ પ્રસંગ બને છે એ પ્રસંગનો આધાર કોણ છે, આ ઘટના ઘટે છે એની પાછળ રહસ્ય શું છે. પ્રશ્ન કરશે. શું કરશે? એમને એમ તો આ બનતી નથી. કોઈ ઘટના બને તો એમને એમ તો નથી બનતી, કંઈક છે અંદર તો બને છે, તો એ પ્રશ્ન કરશે. અને જો અંતરંગ આ વૃત્તિ પ્રશ્ન કરતાં ઊભી થાય તો સમજી લેવાનું કે તમારું જાગરણ શરૂ. તો તમારું જાગરણ શરૂ. નહીંતર બેહોશીની અંદર બુદ્ધિ જે જ્ઞાન લે છે એ જ્ઞાનને માહિતીના ખાનામાં જો એ ભેગું કરી દે અને કોઈ વ્યક્તિ આવે ત્યારે એને અભિવ્યક્ત કરી દે તો એને જન્મ મરણનો ચક્રાવ નથી છૂટતો.
બરાબર. પણ જે વ્યક્તિએ સત્સંગ લીધો એણે માહિતીના ખાનામાં ડેટા નથી નાખ્યા, પણ જે સત્સંગ લીધો એ સત્સંગની દૃષ્ટિ લઈને પ્રશ્ન ઉઠાવીને એના મૂળ સુધી એ જાય છે, શોધે છે, કારણે શોધી લે છે, આધારે શોધી લે છે અને પછી જ એ વિરામ પામે છે, તો એ જાગરણ શરૂ થયું કહેવાય, બાકી નથી. એટલે આપણે જાગરણ કરવું છે, બરાબર. જાગરણ જેની અંદર એક કિરણ આવ્યું તો કિરણનું કામ છે જે વસ્તુ જેવી હોય દેવી બતાવી. ચૈતન્યની ઉર્જા જેની અંદર પ્રગટ થઈ, કિરણ રૂપે પ્રગટ થઈ, તો એ કામ શું કરશે? તો કે જે વસ્તુ જેવી હશે ને એ એવી બતાવશે. અને એ કિરણ પહેલો પ્રકાશ ક્યાં કરશે? તો આપણા જ અંતઃકરણમાં પહેલો પ્રકાશ કરશે, પછી બહાર કરશે, બરાબર. તો અહીંથી પ્રકાશ કરીને એ આમ ઉઠે તો પહેલો પ્રકાશમાં એને શું મળે? તો કે પોતાનું બીજ. જ્યાંથી ઉઠ્યું છે ને એ બીજને એ પહેલો પ્રકાશ છે, બરાબર. અને પ્રકાશ એ બીજ સહિત પ્રકાશ સાથે એ હાલશે વૃત્તિની સાથે, અને વૃત્તિ જ્યાં જશે ત્યાં એ આ પ્રકાશ લઈને જશે. એને ખબર છે કે આ બીજ છે, આ આધાર છે, અને આ બીજ કઈ રીતે સક્રિય થઈને કઈ પ્રવૃત્તિ કરાવવા માંગે છે, કયું ફળ આપવા માંગે છે, એને શોધી લેશે, બરાબર. તો ચેતનની ઉર્જાનું કામ છે બીજ સહિત આધારને પ્રકાશી દેવું. આ ચેતનની ઉર્જાનું કામ. ચિત્ત ઉર્જાનું, એકલી ચિત્ત ઉર્જાનું કામ છે કે સંસ્કાર સાથે વહેવું અને સ્થૂળ જે પ્રકૃતિ છે બતાવવી. બસ એટલું જ એનું કામ છે. હવે આમાં વિભાજન તમારે કરવાનું. ઉતરું બસ આટલું તમારે ધ્યાન દેવાનું. બીજું એક છે, એક વાત સમજી લેજો, ચૈતન્યનો પ્રકાશ જેની અંદર થયો ને એનો વ્યવહાર એવો હશે, પ્રેમ સહિત હશે. એનો ક્રોધ એ પ્રેમમાં જ હશે. ક્રોધ નહીં કરે એવું નહીં સમજતું. એક માં છે એ ક્રોધ કરે છે એની લાગણીથી કરે છે, એ હજી દેખતી નથી. પણ એક સંત ક્રોધ કરે છે તો એ અંધતાથી નથી કરતી, પ્રકાશથી કરે છે, બરાબર. આટલો તફાવત છે. એટલે ચૈતન્ય ઉર્જા હોય એનો ક્રોધ એ છે ને પ્રેમ છે. ચૈતન્યનો જે પ્રકાશ હોય ત્યાં એ ક્રોધ કરે ને તે ક્રોધમાં પ્રેમ છે, બરાબર. એ પ્રેમથી જ પ્રકાશે છે, એ પ્રેમથી જ વહે છે, એ પ્રેમમાં જ એનો વ્યવહાર છે, પ્રેમમાં જ એની અભિવ્યક્તિ છે, પ્રેમ વગર નથી. એટલે એમ કહે છે કે એકલો જ્ઞાન લઈને જે સંત બેઠો હોય તો એના વ્યવહારની અંદર અભિવ્યક્તા છે, પણ જે જ્ઞાન સહિત વહેતો હોય તો જ્ઞાનની સાથે પ્રેમ છે. એ પ્રેમ કરે છે શું? તો કે વિભાજન નથી કરતો. એ પ્રેમ કરે છે શું? તો પોતાના પ્રેમની અંદર જે સામે મેલ આવતા હોય ને એને કાપી નાખે. એ પ્રેમ કરે છે શું? તો વચ્ચે જે આવરણ આવતા હોય, જે અશુદ્ધિઓ હોય એને કાપી નાખતું હોય, અને કાપી નાખીને ઓને તરબોળ કરી દેતું, એને સાચો પ્રકાશ કરાવી દેતો, બરાબર. ચાહે વ્યવહારથી કરાવે, ચાહે શબ્દના માધ્યમ દ્વારા એ કરાવે, ચાહે પ્રસંગ ઘડીને એ કરાવે, ચાહે ક્રોધ કરીને પણ કરાવે, બરાબર. તો એ પ્રેમ છે. પ્રેમનો પ્રકાશ એવો છે, પ્રેમનું વહેવું એવું છે, પ્રેમની ધારા એવી છે કે જ્ઞાન સહિત વહી રહી છે, વિવેકની જ્યોત સાથે વહી રહી છે. તો એ કરશે એવું કે વિભાજનને તોડી દેશે, અદ્વૈતતાને સ્થિર કરશે, ઊના અંધકારને દૂર કરશે, અને પોતાની અંદર એ અંધકાર આવવાનો છે એને દૂર કરીને જી જાય છે, બરાબર. એટલે આપણે કહીએ કે આ ટ્યુબલાઇટ છે, એને તમે ચાલુ કરી, પહેલો પ્રકાશ અહીંયા પાડ્યો અને પ્રકાશ જ્યાં સુધી પસરે ત્યાં સુધી તે પ્રકાશ કરે છે. એમ આપણા ચૈતન્ય દેવનો પ્રકાશ જેટલો અંદર પ્રગટ થયો હોય એટલી માત્રા સુધી એ પ્રકાશ કરી શકે છે, બરાબર. જેમ જેમ વધારે આવરણ હટતું જાય તેમ તેમ એ વધારે પ્રકાશ કરતું જાય,
અને જેમ જેમ ઓછું હોય ને આવરણ વધારે હોય તો એનો પ્રકાશ ઓછો હોય. ફેર આટલો જ. બરાબર. એટલે હવે આપણે જોવાનું છે કઈ ઉર્જા કાર્યરત છે, કઈ ઉર્જા કયો આધાર લઈને બહિરંગ જાય છે. તો આપણે અહીંયા સાધક થઈને, સાધક એને જ કહેવાય કે ચૈતન્યને સાધે અને ચૈતન્ય સિવાયની છોડી દે, એ સાધક. બરાબર. અને એવો જે સાધક હોય, સભાન હોય, અને જે સભાન હોય ને એ સમજી લેવાનું કે એની એક એક પ્રવૃત્તિની અંદર યોગ જ હશે, વિયોગ નહીં. બરાબર. એટલે અહીંયા આપણે ધ્યાન દેવાનું છે કે સતનો જ આધાર લઈને આપણી મનોવૃત્તિ ઉઠવી જોઈએ, અસતનો નહીં. અને અસત શું? તો આપણે સમજી લેવાનું કે અસત એક જ વસ્તુ છે, સંસ્કાર ને સ્મૃતિ. એ જ અસત છે. બાકી તમે ન પ્રકૃતિને કહી શકો કે નહીં આત્મદેવને કહી શકો. બરાબર. આટલું જ. બીજું, અંતઃકરણ મલિન છે, અંતઃકરણ શુદ્ધ છે. તો મલિન સંસ્કારની સ્મૃતિને લીધે છે, અને જો સ્મૃતિ અને સંસ્કાર છૂટી ગયા તમારાથી તો એ શુદ્ધ છે, અશુદ્ધ છે. બરાબર. બીજું, જે પ્રવૃત્તિ કરતા હોય, જેમ આપણને ખબર છે કે બાલ મંદિરનો બાળક હોય એને સ્લેટ ને પેન બે આપવા પડે. સ્લેટે આપવી પડે, પેને આપવી પડે, એને ચિત્રય બતાવવું પડે, શબ્દય આપવા પડે. બરાબર. પણ જે બાળક કોલેજમાં ગયો કે એને સાધન ના આપવા પડે, એને સાધનથી નિવૃત્તિ કેવી પડે કે હવે તારે સાધન નહીં. જેમ આપણે કહીએ ને કોલેજનું સર્ટિફિકેટ મળી ગયું તો પછી એને કહેવાય તારે નોકરી શોધવાની. બરાબર. એમ જે વ્યક્તિ એવે સ્થાન ઉપર પહોંચી ગઈ હોય તો હવે એને શું કરવાનું કે અત્યાર સુધી મનોવૃત્તિ પ્રવૃત્તિ કરતું આવ્યું. બરાબર. હવે એને શું કરવાનું છે તો કે જે કરતો આવ્યો હતો ને એનાથી એને નિવૃત્ત કરવાનું. બરાબર. એને વિચારથી નિવૃત્ત થવાનું છે, એને ભાવથી નિવૃત્ત થવાનું છે, એને બહિરંગ પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનું છે. અને ક્યાં આવવાનું છે તો કે વિશેષ રૂપે વૃત્તિ જ્ઞાનની છે ને એને નિવૃત્ત કરવાની છે. ચૈતન્યની ઉર્જા કરશે શું તો કે વિશેષ રૂપે વૃત્તિ છે ને એને નિવૃત્ત કરશે. અને જ્યારે એ નિવૃત્ત થઈ જાય ને તો સમજી લેવાનું કે જેમ નદી સાગરમાં ભળી જાય તો પછી એને કેવી રીતે તમે શોધશો કે આ ગંગા ના નર્મદા, કેવી રીતે શોધશો? ભળી ગઈ અંદર. બરાબર. એમાં આપણી અંદર ચૈતન્ય અણુની અંદર જો એ વ્યાપી ગયો હોય અને અંદર અને બહાર એનું જ સામ્રાજ્ય આવી ગયું હોય તો વૃત્તિની ક્યાં જરૂર પડશે? વૃત્તિ કેવી રીતે બહાર આવે? ડૂબી ગઈ, અસ્તિત્વ એને મિટાવી દીધું. હવે છે ને. એટલે આપણે ત્યાં સુધી આપણું સભાનતા, આપણો પુરુષાર્થે જ જોડાવું નહીં એ પુરુષાર્થ, તાદાત્મ્ય નહીં થવું એ પુરુષાર્થ, બીજો કોઈ પુરુષાર્થ નથી. બરાબર. હર પલ હર ક્ષણ તમે સાધના બનાવો, બોલો ત્યારે સભાન, જુઓ ત્યારે સભાન. બરાબર. ભોગવો ત્યારે સભાન. અને જો હર પલ હર ક્ષણ અંદર ઉડતા વિચારોમાં સભાન જો તમે રહેતા હો તો અખંડ તમારી સાધના છે. અને સાધ્ય તમારો જ આત્મા હોવો જોઈએ, બીજો નહીં. બરાબર. અહીંયા સુધી